હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1101. લાલા લજપતરાય કોના લાઠીચાર્જના કારણે મૃત્યુ પામ્યા? અંગ્રેજ અધિકારી સોન્ડર્સ. પ્રશ્ન 1102. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950થી. પ્રશ્ન 1103. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં ભરવામાં આવી હતી? લંડનમાં. પ્રશ્ન 1104. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ? નવેમ્બર 1930ના રોજ. પ્રશ્ન 1105. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? બીજી. પ્રશ્ન 1106. હિન્દ છોડો ચળવળ કોના નેતૃત્વ નીચે શરૂ કરવામાં આવી? ગાંધીજીના. પ્રશ્ન 1107. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદના મિલ મજૂરોએ કેટલા દિવસની હડતાલ પાડી હતી? 105 દિવસની. પ્રશ્ન 1108. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદમાં કેટલા સમય? 1109. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન 1110. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? માર્ચ 1961. પ્રશ્ન 1111. હિન્દ છોડો ચળવળ પછી ભારતને આઝાદી કેટલા વર્ષે મળી? 5. પ્રશ્ન 1112. હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? સુભાષચંદ્ર બોઝની. પ્રશ્ન 1113. જય હિન્દ સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન 1114. મુંબઈમાં નૌકા વિગ્રહ ક્યારે થયો હતો? ઈસવીસન 1946માં. પ્રશ્ન 1115. હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો હતો? બ્રિટિશ પાર્લામેન્ટે. પ્રશ્ન 1116. હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? ઈસવીસન 1947માં. પ્રશ્ન 1117. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે કરવામાં આવે? 24 ઓક્ટોબર 1945માં. પ્રશ્ન 1118. ઈસવીસન 1945થી 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? ઠંડા યુદ્ધનો તબક્કો. પ્રશ્ન 1119. માટે કયા સંગઠનની રચના કરવામાં આવી? સિએટો. પ્રશ્ન 1120. સોવિયત યુનિયન અને તેના સામ્યવાદની અસરોથી બચવાના ઉદ્દેશથી કયા સંગઠનની રચના કરવામાં આવી? નેટો. પ્રશ્ન 1121. સેન્ટો લશ્કરી જૂથની નેતાગીરી કયા દેશે લીધી હતી? યુએસએએ. પ્રશ્ન 1122. ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી? અમેરિકાએ. પ્રશ્ન 1123. ઈસવીસન 1951થી 1966ના સમયગાળા દરમિયાન આફ્રિકાના કેટલા દેશોએ સ્વતંત્રતા મેળવી હતી? 40 જેટલા. પ્રશ્ન 1124. વિશ્વના તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ ક્યારે અને ક્યાં યોજાઈ હતી? ઈસવીસન 1955માં ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે. પ્રશ્ન 1125. બિનજોડાણવાદી આંદોલન નોન અલાઇન મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ? ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે. પ્રશ્ન 1126. દાણની વિદેશ નીતિ અપનાવી જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ. પ્રશ્ન 1127. સોવિયત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ ક્યારે સત્તા સ્થાને આવ્યા? મિખાઇલ ગોર્બાચેવ 11 માર્ચ 1989ના રોજ. પ્રશ્ન 1128. ભારતે પ્રથમ સફળ પરમાણુ અખતરો ક્યારે અને ક્યાં કર્યો હતો? ઈસવીસન 1998માં રાજસ્થાનના પોખરણના રણમાં. પ્રશ્ન 1129. યુએસએના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? 11 સપ્ટેમ્બર 2001માં. પ્રશ્ન 1130. ભારતના 66માં પ્રજાસત્તાક ગણતંત્ર દિન સમારોહમાં મુખ્ય મહેમાન બની કોણ અને ક્યારે આવ્યું હતું? યુએસએના રાષ્ટ્રપતિ બરાક ઓબામા. 26 જાન્યુઆરી. પ્રશ્ન 1131. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે યુદ્ધો થયા? ઈસવીસન 1948, ઈસવીસન 1965, ઈસવીસન 1971, ઈસવીસન 1971 પહેલા બાંગ્લાદેશ કયા દેશનો ભાગ હતો? પાકિસ્તાનનો. પ્રશ્ન 1133. નેપાળમાં ભૂકંપ ક્યારે આવ્યો હતો? તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? 25 એપ્રિલ 2015માં 5.8 તીવ્રતાનો 8,000 લોકોનું મૃત્યુ. પ્રશ્ન 1134.
ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય શું છે? વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. પ્રશ્ન 1135. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. પ્રશ્ન 1136. સોવિયત યુનિયને કયા વર્ષમાં અણુ અખતરો કર્યો? ઈસવીસન 1949માં. પ્રશ્ન 1137. રશિયાએ કયા નામની લશ્કરી સંગઠનની રચના કરી? વોર્સો કરાર. પ્રશ્ન 1138. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? ક્યુબા. પ્રશ્ન 1139. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન સ્વાતંત્ર્ય. પ્રશ્ન 1140. તટસ્થ રાષ્ટ્રો કયો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું? બિનજોડાણવાદ. પ્રશ્ન 1141. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? 4. પ્રશ્ન 1142. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રોનો આરંભ ક્યાંથી થાય છે? આમુખથી. પ્રશ્ન 1143. શાંતિ, મૈત્રી અને સહકારની સંધિ કયા કયા દેશ વચ્ચે થઈ હતી? ભારત અને ચીન, ઈસવીસન 1971માં. પ્રશ્ન 1144. એપ્રિલ 1949માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ? નાટો. પ્રશ્ન 1145. ઈસવીસન 1954માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના કરી? સીએટો. પ્રશ્ન 1146. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઈ? સેન્ટો. અને કયા લશ્કરી સંગઠનની રચના કરી? વોર્સો કરાર. પ્રશ્ન 1148. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા દેશે મહાસત્તાનો દરજ્જો ગુમાવ્યો? અમેરિકાએ. પ્રશ્ન 1149. સેન્ટો સંગઠનનું નેતૃત્વ કોણે લીધું? અમેરિકાએ. પ્રશ્ન 1150. વોર્સો કરાર કયા દેશોનું લશ્કરી સંગઠન છે? સામ્યવાદી દેશો. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ